જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડનું રનિંગ શરૂ છે. ગ્રાઉન્ડ ઉપર જતાની સાથે વિદ્યાર્થીઓ આ 3 મિસ્ટેક કરતા હોય છે, જેના કારણે તેમને ઓન પ્રેક્ટિસ જે ટાઈમિંગ આવતું હોય છે એની કરતાં ટાઈમિંગ ત્યાં વધી જાય છે. તો કઈ મિસ્ટેક છે આ, ચલો જોઈએ. ફર્સ્ટ મિસ્ટેક, ગ્રાઉન્ડ ઉપર મોકો મળવા છતાં પણ સ્ટ્રેચિંગ કે વોર્મઅપ ના કરવું. હલકું એવું વોર્મઅપ અને સ્ટ્રેચિંગ ન કરવાને કારણે બોડી જલ્દીથી વોર્મઅપ થતી નથી. રનિંગ સ્ટાર્ટ કર્યા પછી એના કારણે રનિંગ જેવું થવું જોઈએ એવું થતું નથી. ચેક, વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ શરૂ થતાની સાથે તે પોતાની મેક્સિમમ સ્પીડથી રનિંગ સ્ટાર્ટ કરે છે, જેના કારણે તે 3 થી 4 રાઉન્ડની અંદર મેક્સિમમ એનર્જી લોસ કરી દે છે, જેના કારણે આગળના રાઉન્ડની અંદર તે પોતાનું સારું એવું પરફોર્મન્સ આપી શકતા નથી. થર્ડ મિસ્ટેક, વિદ્યાર્થીઓ રનિંગ કરતી વખતે ટ્રેકની બિલકુલ નજીક દોડવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે બીજા વિદ્યાર્થીઓ તેમની સ્પીડની અંદર ડિસ્ટર્બન્સ ઊભું કરે છે અને જે નોર્મલ પેસ તમારે મેન્ટેન કરવાનો હોય છે એ પેસ મેન્ટેન થતો નથી, જેના કારણે અંતે સમય વધી જાય છે.